સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમવાર મહેસાણા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં ભણતા નર્સિંગ વિદ્યાર્થીઓ માટે ડિજિટલ યુગમાં ડિજિટલ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે। આ ડિજિટલ બોર્ડમાં વાંચી, લખી અને સાંભળી શકાય છે, તેમજ વિડીયો સાથે અભ્યાસ પણ કરી શકાય તે માટેની અદ્યતન આધુનિક ડિજિટલ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તો સાથે જ જે રીતે ડિજિટલ રૂમમાં એસી તથા અન્ય ઉપકરણો પણ સામેલ કરવામાં આવ્યા છે, જેનાથી શિક્ષણ વધુ સારું બની શકે। મહેસાણામાં જનરલ હોસ્પિટલમાં, સિવિલ સર્જન હોસ્પિટલમાં ગોપીબેન પટેલના અવનવા પ્રયાસોને લઈને જનરલ હોસ્પિટલમાં જે રીતે આ ડિજિટલ બોર્ડ બનાવવામાં આવ્યું છે, તો તેની સાથે જ અદ્યતન સુવિધાઓ પણ તેમને મળવા જઈ રહી છે। અમારા નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે 75 ઇંચના બે મોટા સ્માર્ટ બોર્ડ લાયા છીએ બે ક્લાસરૂમ માટે, અને નર્સિંગના વિદ્યાર્થીઓને ભણવા માટે તકલીફ ના પડે અને ટીચર્સ દ્વારા લખીને પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા તેમજ બધા સારા વિડીયોઝ બતાવીને ઓડિયો વિઝ્યુઅલ ફોર્મમાં જો સમજાવવામાં આવે તો એ જલ્દીથી યાદ રહી જતું હોય છે અને શીખવામાં પણ મજા આવતી હોય છે છોકરાઓને। એટલે વેલ વેન્ટિલેટેડ સરસ રૂમો છે અમારા મોટા, એમાં અમે એસી પણ મુકાયા છે અને સ્માર્ટ બોર્ડ પણ લાવી દીધા છે, જેથી કરીને એ લોકોને ભણવામાં અમારા નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે 75 ઇંચના બે મોટા સ્માર્ટ બોર્ડ લાયા છીએ બે ક્લાસરૂમ માટે, અને નર્સિંગના વિદ્યાર્થીઓને ભણવા માટે તકલીફ ના પડે અને ટીચર્સ